તારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણાભિન હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણી ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાતિયા અમૃતે પુણ્યા ગ્રંથાધિરાજ તારામ ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વિનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી તમવે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંધિ સૌ છેદવા સાથી સાધકનો તુભાનો જગનો સંદેશ મહાવીરનો વિષમો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો સોણિતને રસ નિબંધ શિથિલતાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિ આરસે સૌ તું રીઝતા સકલ જ્ઞાયક દેવરીજે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો લિંગટાણં નમો સિદ્ધાણં નમો અયરણં નમો વજણં નમો લોહે શવ શ્રાવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચતારી લુગુટમાં અરિહંતા લુગુટમાં સિદ્ધા લુગુટમાં શાહો લુગુટમાં કેવલી પંતો ધમો લુગુટમાં ચતારી શરણ બોજામી અરિહંતે શરણ બોજામી સિદ્ધે શરણ બોજામી શાહો શરણ બોજામી કેવલી પંતો ધમો શરણ બોજામી ઓમ નમો અરિહંતાણમ. સમયસર કરતા કર્મ અધિકારની 139 અને 140 નંબરની ગાથા. તો પહેલા એનું હરિગીત જોઈ લઈએ. જયંતિભાઈ. જીવના કરમ ભેળા જજો પરિણામ રાગાદિક બને તો કર્મને જીવ ઉભય પણ રાગાદિપણું પામે અરે પણ પરિણમન રાગાદિરૂપ તો થાય છે જીવ એકને તેથી જ કર્મોદય નિમિત્તથી અલગ જીવ પરિણામ છે. તો જીવના કર્મની સાથે જ રાગદ્વેષાદી પરિણામ થાય છે. એટલે કે કર્મ અને જીવ બંને મળીને રાગદ્વેષાદી રૂપે પરિણમે. જો એવો વિતર્ક કરવામાં આવે, જો એવી રીતે માનવામાં આવે તો જીવ અને કર્મ બંને જ રાગદ્વેષાદી ભાવને પ્રાપ્ત થઈ જાય. પરંતુ રાગદ્વેષાદી ભાવ રૂપે તો એક જીવ જ પરિણમે છે. તેથી કર્મોદય રૂપ હેતુ વિના જ રાગાદી ભાવ જે છે
વિકારી ભાવ જે છે તે જીવના પરિણમન છે, તે જીવના પરિણામ છે. એવી રીતે આગળની બે ગાથામાં શું હતું? પૂતગલનું જીવની સાથે કર્મરૂપ પરિણામ થાય છે, એટલે કે જીવ અને પૂતગલ બંને મળીને કર્મરૂપ પરિણમે છે. જો એમ વિતર્ક કરવામાં આવે તો પૂતગલ અને જીવ બંને કર્મત્વને પ્રાપ્ત થઈ જાય, પરંતુ કર્મરૂપ પરિણામ તો એક પૂતગલ દ્રવ્યનું જ છે. તેથી જીવ ભાવના હેતુ વગર જ કર્મ પૂતગલનું પરિણામ છે. આ વાત આપણે ગઈકાલે સ્વાધ્યાયમાં ચાલી. એમાં ગઈકાલે છેલ્લે ખરેખર તો શું છે? દ્રવ્ય કર્મ ભાવ કર્મનું નિમિત્ત અને ભાવ કર્મ દ્રવ્ય કર્મનું નિમિત્ત, એના ઉપરથી આગળનું બધું ચાલ્યું આવે છે. તો અહીં એમ કે છે કર્મનો ઉદય, જે કર્મનો ઉદય જે છે તે નિમિત્ત છે. કર્મનો ઉદય તે નિમિત્ત છે. કોનામાં? જીવ પોતાની યોગ્યતાથી, એટલે પોતાની ભૂલને કારણે, પોતાની પર્યાયમાં પરનું લક્ષ્ય થવાને કારણે પોતે ભૂલ કરે સ્વનું લક્ષ્ય ન કરીને, તો પરનું લક્ષ્ય થવાથી એને એ સમયની પર્યાયની યોગ્યતાથી, એ સમયની પર્યાયના ષષ્ટકારકોને કારણે રાગદ્વેષાદી વિકારી ભાવ ઉત્પન્ન થાય છે. હવે એ વિકારી ભાવમાં કર્મનો ઉદયને નિમિત્ત કહેવામાં આવ્યું, જૂના કર્મના ઉદયનું. પણ એ કર્મનો ઉદય તે વિકાર કરાવે છે જીવને, એવું નથી. કેમ કે નિમિત્ત કેવું? અકિંચિત કરશે. પરંતુ આપણે તો શું કહીએ? શું કરી? અમારે તો આકરા કર્મનો ઉદય આવ્યો, એને કારણે અમે હેરાન થઈ છીએ. અમને અશાતાવેદનીય કર્મનો ઉદય આવ્યો, અમને જ્ઞાનાવરણીય કર્મનો ઉદય આવ્યો, તમને જ્ઞાનનો ક્ષયક્ષમ નથી થતો. શું કરી? અમને અંતરાય કર્મનો ઉદય આવ્યો, તમારા શાસ્ત્ર સ્વાધ્યાયમાં ખલેલ થાય છે. કોઈ કે અમારે એવો કર્મનો ઉદય આવ્યો તો ક્રોધ આદિ થાય છે. કોઈ કે વિષય વાસના થઈ. તો કર્મ, વિષય વાસના, ક્રોધ એ કંઈ જ કર્મ કરાવતું નથી. કર્મ પણ વિષય વાસના કરાવે, તું પણ વિષય વાસના કર. કર્મ પણ ક્રોધ કરાવે અને તું પણ ક્રોધ કર. બંને મળીને થાય તો કે ના, એકલાથી થાય, પોતાની ભૂલને કારણે થાય, કર્મથી બિલકુલ નહીં. જો કોઈ એક્ઝામ્પલ આપીને કે શું કરી? પાણીનું જોર કેટલું છે સામું, પાણીના વહેણમાં ચાલતા હોય, પાણીનું જોર હોય તો ચાલવું પડે ને જોરથી. એમ કર્મનું જોર હોય તો આપણે ગમે એટલું કરીએ, પણ શું કરીએ? અમારે કર્મનું જ એવું જોર છે કે અમારે કરવું એ પણ કરી શકતા નથી. પરંતુ એમ નથી, તારી હોનાર જ એવી છે. કોઈ કે જો કર્મની મંદ અસર થઈ, કર્મની મંદ અસર થઈ એટલે કે શુભ ભાવ થયો કશાયની મંદતા પૂર્વક, પરંતુ એનાથી આત્માને શું? અંદર કર્મનો મંદ ઉદય હોય તો વિકારની તીવ્રતા ઓછી, તો એ કર્મની મંદતાને કારણે નથી. કર્મના ઉદય મંદ હોય તો વિકારની તીવ્રતા મંદ હોય એમ નથી. તારી જ એ સમયની પુરુષાર્થની એવી યોગ્યતા છે કે તને રાગદ્વેષાદી મંદપણે પરિણમે, તો રાગદ્વેષાદી રૂપે મંદપણે પરિણમે. ત્યારે સામેની બાજુ કર્મનો ઉદય પણ એ પ્રકારનો હોય છે. કર્મ અંદર વિકારની તીવ્રતા હોય તો આત્મા જોર કરી શકે નહીં, એમ નથી. જો આગળ એક પૂજ્ય ગુરુદેવશ્રીના ઓલામાં વારંવાર પ્રવચનમાં પણ આવે છે. એ સિવાય ઘણી જગ્યાએ શાસ્ત્રોની અંદર પણ છે. કર્મનું શું? કર્મ બિચારે કોણ, ભૂલ મેરી અધિકાય, અગ્નિ સહે ઘનઘાત, લોકી સંગતિ પાયમી. કર્મ શું કરે? ભૂલ તો મારી છે. અગ્નિ સહે ઘનઘાત, અગ્નિને ઘણ પડે છે. શેને કારણે? લોહની સંગતિ કરી. લોઢું હોય એ લોઢું અગ્નિની અંદર મૂકે અને પછી ઉપરથી હથોડાનો ઘા લોઢા ઉપર મારે તો અગ્નિનું શું? અગ્નિ સહે ઘનઘાત, લોકી સંગતિ પામી. તો કે એ જ રીતે ભૂલ આપણે કરી છે અને દોષનો ટોપલો કોના ઉપર આપી છે? કર્મ ઉપર આપી છે. તો કે જે પ્રકારે જીવ અને પૂતગલ બંનેમાં, પૂતગલ કર્મ બંનેમાં, એટલે કે રાગદ્વેષાદી અજ્ઞાન પરિણામે આપત્તિ આવી પડે. જો બંને ભેગા મળીને
જીવ પણ રાગ દ્વેષ આદિ કરે અને કર્મ પણ રાગ દ્વેષ આદિ કરાવે તો બંનેને રાગ દ્વેષ આદિ અજ્ઞાન પરિણામની આપત્તિ આવી જાય. પરંતુ એવું તો છે નહીં. એક જીવને જ રાગ દ્વેષ આદિ અજ્ઞાન પરિણામ થાય છે. પૂતગલના કર્મનો ઉદય એ ભલે રાગ દ્વેષ આદિ પરિણામમાં નિમિત્ત હોય, પણ નિમિત્ત કાર્યમાં કાંઈ પણ કરતું નથી. નિમિત્ત કેવું? અકિંચિત કરશે. નિમિત્તથી કાર્ય થતું નથી. નિમિત્તની ખાલી હાજરી હોય છે. પૂજ્ય ગુરુદેવ વારંવાર આ વાતને કહેતા હતા. નિમિત્ત ઉપાદાનની વાત, એનો ખુલાસો આવો સુંદર નિમિત્ત ઉપાદાનનો આ કારની અંદર જો ખુલાસો થયો હોય તો પૂજ્ય ગુરુદેવશ્રીના નિમિત્તે એમને આવા ઘણા બધા રહસ્યોના ઉદ્ઘાટન કર્યા. એટલે કે ઉદ્ઘાટન કર્યા એટલે વસ્તુ તો હતી જ વસ્તુ સ્વરૂપ, એનું બહાર પ્રકાશમાં આવી એમના નિમિત્તે આ પ્રકાશમાં આવી તો એમનો ઉપકારનો આપણે પ્રતિ ઉપકાર વારવા અસમર્થ છે. તો અહીં વાત જે ચાલે છે નિમિત્તની, તો નિમિત્ત છે કર્મનો ઉદય, પરંતુ એ કર્મના ઉદયને કારણે રાગ દ્વેષ આદિ વિકારી ભાવ જીવને થાય છે એમ નથી. જીવને એકને જ રાગ દ્વેષ આદિ અજ્ઞાન પરિણામ થાય છે. પૂતગલ કર્મનો ઉદય કે જે જીવના રાગ દ્વેષ આદિ અજ્ઞાન પરિણામમાં નિમિત્ત છે, એનાથી જુદું જ જીવનું પરિણામ છે. એનાથી જુદું. જો ગાથાની અંદર શું આવ્યું હરિગીતની અંદર કે માત્ર પરિણમન રાગ દ્વેષ આદિ રૂપી થાય તો થાય છે જીવ એકને, તેથી જ કર્મોદયના નિમિત્તથી અલગ જીવ પરિણામ છે. તો એનાથી જુદું જીવનું પરિણામ છે. પૂતગલના ઉદયથી કર્મના ઉદયથી જીવનું અજ્ઞાન પરિણામ તદ્દન ભિન્ન છે. એનાથી શું છે? અજ્ઞાન પરિણામ તદ્દન ભિન્ન છે. અંદર વિકાર થાય છે તો કર્મ નિમિત્ત છે. અંદર વિકાર થાય છે તો કર્મ નિમિત્ત છે. અહીં જીવ પોતાની ભૂલને કારણે રાગ દ્વેષ આદિ વિકારી ભાવ કરે છે ત્યારે કર્મનો ઉદય તે નિમિત્ત છે, પણ કર્મના નિમિત્તથી વિકાર તદ્દન ભિન્ન છે. એ કર્મ કરાવે છે એવી વાત નથી. અમને ઈચ્છા થઈ તો આ કાર્ય થયું એમ નથી. કર્મનો એવો ઉદય આવ્યો તો અમારે ક્રોધ કરવો પડ્યો એમ નથી. અમને આવો કર્મનો ઉદય આવ્યો તો અમને આ પ્રકારનો ભાવ આવ્યો તો કે ખોટી વસ્તુ. આપણી પોતાની પુરુષાર્થની નબળાઈથી, કમજોરીથી વિકાર થાય છે. મારા અપરાધથી મારામાં થાય છે. કર્મ બિલકુલ વિકાર કરાવતું નથી. એમ અહીંયા ગાથામાં આચાર્ય ભગવાન કહે છે કે પરિણામ એટલે કે વિકાર જો કર્મથી ન થતો હોય, પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં અખાણીયા ચર્ચામાં આ જ વાત ચાલતી હતી કે કર્મથી વિકાર થાય. પૂજ્ય ગુરુદેવશ્રી કે કર્મથી વિકાર ન થાય. તો કર્મથી ન થતો હોય તો અહીંયા એમ કીધું તો વિકાર સ્વભાવ થઈ જાય. તો કે ના, સ્વભાવ તો છે જ, પરંતુ પર્યાયનો વિભાવ સ્વભાવ છે. પૂજ્ય ગુરુદેવશ્રી મસ્તીમાં આવીને કહી દેતા કે આ સ્વભાવ છે, પરંતુ કોનો? પર્યાયનો વિભાવ સ્વભાવ છે. જો સ્વભાવ હોય ત્રિકારી, તો ત્રિકારી સ્વભાવનો ક્યારે અભાવ થતો નથી. અભાવ ન થાય તો રાગ દ્વેષ આદિ તો સિદ્ધમાં પણ જોવા મળે, અરિહંત ભગવાનમાં પણ જોવા મળે, તો અહીંયા તો છે નહીં. માટે ત્રિકારી સ્વભાવ નથી, પર્યાયનો ધર્મ છે. અને એ પર્યાય પોતાથી વિકૃત થાય. એ સમયની પર્યાયના પોતાના ષષ્ટકારકોને કારણે. દ્રવ્યના ષષ્ટકારકો કુટસ્થ છે, પર્યાયના ષષ્ટકારકોને કારણે પોતે કરતા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ, એ પર્યાય પોતાથી વિકૃત થાય છે. એ સમયનું પરિણામ ક્રમબદ્ધમાં એ આવે છે. જે સમયે જે પરિણામ આવવાનું એ ક્રમબદ્ધમાં એ આવ્યા વગર રહેતું નથી. એ પોતાથી થાય, પરથી થતું નથી. ઘણાને આ વસ્તુ સમજાય નહીં. તું માન કે ન માન, માર્ગ તો આ જ છે. ત્રણેકાર પરમાર્થનો પંથ એક જો. અને સત્ય વસ્તુ જે છે તે હંમેશા અવિરોધપૂર્વક અનાદિથી ચાલી આવે છે. જો મન ઘડિત હોય, કલ્પિત હોય શાસ્ત્રોની રચના, તો એમાં દરેક આચાર્યના મતભેદ જુદા જુદા પડે. અમુક જૈન મતના શાસ્ત્રો કલ્પિત શાસ્ત્ર, કેમ કે એમાં મત બધાના જુદા હોય. અને જ્યાં સાચી વસ્તુ હોય, સત્ય વસ્તુ, એનો મત હંમેશા એક જ હોય. તું માન કે ન માન,
જ્યારે પણ તારું કલ્યાણ થશે, આ માર્ગ સિવાય બીજો કોઈ માર્ગ નથી. તો કોઈ એમ કે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના પરિણામ એ ધર્મના કારણ છે, તો કે નહીં, એ મિથ્યાત્વ છે. ધર્મના પરિણામ નથી, ધર્મના કારણ નથી. શુભને પરંપરા કીધું, પરંતુ એક અપેક્ષાએ કીધું. પરંતુ એ તો કોની વાત છે કે સમય દ્રષ્ટિજીવની. એને સ્વભાવમાંથી ચ્યુત થાય ત્યારે એની દ્રષ્ટિ નાયક ઉપર ટકેલી છે, ત્યારે એને રસ્તામાં આવા સહચર સ્વભાવ આવે છે. તો એને વ્યવહારથી કહેવામાં આવ્યું, પરંતુ એ ધર્મનું કારણ નથી. એ તો મિથ્યા પરિણામ થાય છે પોતાથી થાય છે. દયા, દાન, વ્રત, તપ, ભક્તિના પરિણામ. શુભ ભાવ છે, પણ શુભ ભાવ પણ શું છે? બંધનું કારણ છે. જ્ઞાનીને, અહીં તો આખી વાત અજ્ઞાનીની અપેક્ષા ચાલે આ ગાથાઓમાં. જ્ઞાનીને જે કંઈ શુભ ભાવ થાય એનો એ માલિક થતો નથી. એના અભિપ્રાયમાં પડ્યું છે કે આ જે શુભ ભાવ છે તે છોડવા લાયક છે. એને છોડવા લાયક કેવું એ પણ વ્યવહારનું કથન છૂટી જાય છે, કેમ કે એને ભેદ જ્ઞાન સહજપણે વર્તતું હોય છે. તો કે શુભ ભાવ બંધનું કારણ છે, કસાય છે, આશ્રવ છે, દુઃખનું કારણ છે. એનાથી ધર્મ થાય એ બિલકુલ ખોટી વસ્તુ છે. જેમ કર્મ ને આત્મા બંને મળીને વિકાર નહીં, એમ વિકાર ને આત્મા એ બંને મળીને ધર્મ નહીં. અહીં શું આવ્યું? કર્મ અને આત્મા એ બંને મળીને વિકાર નહીં. જીવ પોતે રાગદ્વેષાદી કરે પોતાની ભૂલને કારણે, અને કર્મ પણ રાગદ્વેષાદી કરાવે, એવું જો થાય, એવું જો માનવામાં આવે, એવો જો તર્ક કરવામાં આવે, તો બંનેમાં રાગદ્વેષાદી પરિણામ થવા જોઈએ. જેવી રીતે એક્ઝામ્પલ આપણે ફટકડી અને હળદરનું, અથવા તો ચૂનો અને હળદરનું લીધું. ફટકડી લાલ કલર, ફટકડી પીળા સફેદ કલરની, હળદર પીળા કલરની, બંનેને ભેગા કરો એટલે ચૂનાને અને હળદરને, તો લાલ કલર થઈ જાય. એમ અહીંયા નથી થતું, કેમ કે કર્મમાં રાગદ્વેષાદી પરિણામ ન થતું, એ તો ખાલી જીવના જ પરિણામ છે. માટે કીધું કર્મ ને આત્મા બંને મળીને વિકાર નહીં, એમ વિકાર ને આત્મા બંને મળીને ધર્મ નહીં. અશુભના અભાવપૂર્વક શુભની પ્રાપ્તિ થાય, ને શુભના અભાવપૂર્વક શુદ્ધની પ્રાપ્તિ થાય. વિકાર પરિણામ ભિન્ન છે, આત્માનો સ્વભાવ એ તદ્દન ભિન્ન છે. વિકાર પરિણામ એ તો પર્યાયની અવસ્થા છે, બીજા સમયે તો એ વ્યય થઈ જશે. ભલે ભાઈ એવી નેવી ઉત્પન્ન થાય, પણ તે જ ન હોય. એક સમયનું સત છે, બીજા સમયે તો વ્યય થઈ જાય છે. ને આત્માનો સ્વભાવ તે તદ્દન ભિન્ન છે. કર્મ પણ વિકાર કરાવે નહીં, થાય છે સ્વાધીન. તો કે આત્મા સ્વાધીન છે. અશુદ્ધ નિશ્ચય નીતિ પોતાનાથી છે, વ્યવહાર નહીં કરે. અશુદ્ધ નિશ્ચય નહીં કરે તો વ્યવહાર છે. અશુદ્ધ નિશ્ચયથી પોતાનાથી છે, વ્યવહાર નહીં કરે. કર્મ તો માત્ર નિમિત્ત છે, નિમિત્ત કરાવતું નથી, નિમિત્ત કરતું નથી. એટલે કે કરાવતું નથી એટલે કે કરતું નથી. શુભ રાગ સ્વભાવનો શુભ રાગ રૂપ કરીએ એનાથી ધર્મની પ્રાપ્તિ થાય એમ નથી. સ્વભાવનો આશ્રય કરતા વિતરાગતાની પ્રાપ્તિ થાય. શુભ રાગ એ ધર્મની પ્રાપ્તિ કરવામાં મદદ કરે. કસાયની મંદતા પૂર્વકનો શુભ ઉપયોગ, તો કે બિલકુલ નહીં. પરંતુ જીવને આવો નિર્ણય કરવાનો સમય મળતો નથી, એટલી બહારની અંદર ફસાયેલા પડ્યા છે. અહીં આચાર્ય ભગવાન કહે છે કે આત્મામાં વિકાર થાય છે, તો કર્મ ને આત્મા બંને મળીને વિકાર થાય, એ વાત ખોટી, જૂઠી, એ તર્ક છે. આત્મા એકલો સ્વતંત્ર વિકારનો કરતા થઈને તે વિકાર કરે છે, સ્વતંત્રપણે. પરની અપેક્ષા જરા પણ નથી, નિરપેક્ષ છે. સિદ્ધાંત છે ને, પરાશ્રિત વ્યવહાર અને નિશ્ચય સ્વાશ્રિત. પરાશ્રિત વ્યવહાર, નિશ્ચય સ્વાશ્રિત. પોતાના ભગવાન આત્માનો આશ્રય તે સ્વ આશ્રિત. વિકાર છે પરાશ્રિત. પરાશ્રિત છે પણ કરે છે પોતાનાથી. વિકાર કોણ કરાવે? કોઈ કરાવતો નથી, કરે છે પોતે. પોતાનામાં છે પરનું લક્ષ્ય, સ્વયં પરને આધીન થાય છે. એ અપેક્ષા એને પરાશ્રિત કીધો. પોતાનો આત્મા કરે છે, પરનો આશ્રય, પરનું લક્ષ્ય. આશ્રય એટલે પરનું લક્ષ્ય. અહીં તો ત્યાં સુધી આગળ આપણે ગઈકાલે લીધું,
ગુણ ગુણીનો ભેદ એ પણ વ્યવહાર છે. જ્યાં જ્યાં ભેદ પડ્યો તો વ્યવહાર એ પરાશ્રયમાં ગયો. અભેદમાં જેટલા પણ ભેદ પડ્યા, જે ગઈકાલે આપણે લીધું, એ બધું ભેદ, એ બધો વ્યવહાર થઈ ગયો. આ અખંડ ભગવાન આત્મા અખંડાનંદ પ્રભુ છે, ચૈતન્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, જેમાં વિકાર તો નથી, એમાં પર્યાય પણ નથી. આ કોની વાત છે? દ્રવ્યાંશ અને પર્યાંશ, પ્રમાણના બે અંશ, એક દ્રવ્યાંશ અને એક પર્યાંશ. તો દ્રવ્યાંશ જે છે તેની અંદર પર્યાય નથી. એવો જે ભગવાન આત્મા છે એની દ્રષ્ટિ કરવાથી વિતરાગતાની પ્રાપ્તિ થાય, ધર્મની શરૂઆત થાય જાય. જો એમ માનવામાં આવે, ભાવાર્થમાં ફરી કહે છે, જીવ અને પૂતગલ કર્મ બે ભેગા થઈને રાગદ્વેષ આદિ રૂપી પરિણમે. એટલે કે જીવ અને કર્મ બંને મળીને રાગદ્વેષ, વિષય વાસના, મિથ્યાત્વ આદિ ભાવ બે ભેગા મળીને પરિણમે, તો બંનેને રાગદ્વેષ આદિ રૂપી પરિણામ સિદ્ધ થશે. તો રાગદ્વેષ આદિ પરિણામ બંનેને સિદ્ધ થાય. જળને પણ રાગદ્વેષ આદિ થાય, આત્માને પણ રાગદ્વેષ આદિ થાય. પરંતુ પૂતગલ કર્મ રાગદ્વેષ આદિ રૂપે, એટલે કે કદી જીવ રાગ આદિ રૂપે પૂતગલ કર્મ ક્યારે પણ પરિણમી શકતું નથી. આત્માને કર્મ ક્યારે રાગ કરાવી શકે નહીં. રાગદ્વેષ આદિ એટલે કે વિષય વાસના, રાગદ્વેષ, મિથ્યાત્વ આદિ જે વિકાર ભાવ ખુદ પોતાનાથી સ્વયં પોતાની ભૂલને કારણે એ સમયની પર્યાયની યોગ્યતાથી થાય છે. જીવ રાગાદી રૂપે કર્મ ક્યારે પરિણામી શકતું નથી, પૂતગલ કર્મ. એટલા માટે પૂતગલ કર્મનો ઉદય એ રાગદ્વેષ આદિ પરિણામનું ખાલી નિમિત્ત કીધું. એનાથી ભિન્ન જ, ઉદયથી ભિન્ન જ પોતાના રાગદ્વેષ આદિ પરિણામ થાય છે. કર્મથી થતા નથી, કર્મે કરાવ્યા નથી. અહીંયા કે છે રાગદ્વેષ આદિ વિકાર પોતાની પર્યાયમાં પોતાથી જ થાય છે, બીજા કોઈની પર્યાયમાં નથી થતું. તારી પર્યાયમાં રહેલી અશુદ્ધતાને તું લક્ષમાં લે, સ્વચ્છંદી ન બન. ઘણા સ્વચ્છંદી બની જાય. ત્રિકારી ભગવાન આત્મામાં તો રાગદ્વેષ છે જ નહીં. થાય છે બધું પર્યાયમાં. પર્યાય તો બીજા સમય, એક સમયની સત છે. પર્યાય તો વ્યવહાર કીધો, એ નિશ્ચયાભાસી નહોતા. પર્યાયમાં રહેલી અશુદ્ધતાને પણ લક્ષમાં લેવી પડશે. એ અશુદ્ધતાને લક્ષમાં લઈને તારા ત્રિકારી સ્વભાવના આશરે લઈને પ્રબળ પુરુષાર્થ પૂર્વક એ અશુદ્ધતાને ટાળવાનો તું સાચો પુરુષાર્થ કર. અહીં કે છે રાગદ્વેષ આદિ વિકાર પોતાની પર્યાયમાં પોતાથી થાય, સ્વતંત્રપણે. અજ્ઞાનપણે કર્મ મળીને થાય, એટલે કે બંને ભેગા મળીને થાય. બંનેને ભેગા મળીને રાગદ્વેષ આદિ પરિણામ તો સિદ્ધ થાય. જળ અને ચૈતન્યના પરિણામ છે તો બંને ભિન્ન ભિન્ન, એકદમ ભિન્ન. તો કે કર્મ ક્યારે રાગદ્વેષ આદિ રૂપે પરિણમી શકતો નથી. કર્મના પૂતગલથી રાગદ્વેષ આદિ અજ્ઞાન ભાવ એ ભિન્ન છે. તો ભિન્નને ભિન્ન કરાવે એવું ક્યારે બનતું નથી. જે વસ્તુ ભિન્ન છે એને ભિન્ન ક્યારે કેવી રીતે પરિણમી શકે? તેથી એનાથી ભિન્ન જીવના પરિણામ છે. બીજી લીટીમાં આવ્યું ને, શું આવ્યું? તેથી જ કર્મોદય નિમિત્તથી અલગ જીવ પરિણામ છે. એનાથી ભિન્ન જીવના પરિણામ છે. તો આ પ્રકારે આપણે 2 દિવસથી 137, 138, 139, 140 જે લોકો આમાં નઈ વિભાગમાં હતા એને હવે એક છે તો આખું સમયસાર નઈ ચક્ર, પણ નઈની જ વાત આવે. હવે નઈ વિભાગથી કહે છે આત્મામાં કર્મ બદ્ધ સ્પૃષ્ટ છે કે અબદ્ધ સ્પૃષ્ટ. તે 141 નંબરની ગાથામાં એ આપણને કહે છે કેવી રીતે છે. તો એનું આપણે હરિગીત લઈ લો. 141 નંબરની ગાથા. કર્મ જીવમાં બદ્ધ સ્પષ્ટ કથિત નય વ્યવહારનું, પણ બદ્ધ સ્પષ્ટ ન કર્મ જીવમાં કથન છે નય શુદ્ધનું. નઈ વિભાગથી હવે આચાર્ય ભગવાન નઈ વિભાગથી સ્પષ્ટ કરે છે કે આ આત્મા કર્મ બંધનોથી બંધાયેલો છે કે બંધાયેલો નથી.
કર્મોએ એને સ્પર્શ કર્યો છે કે નહીં? બદ્ધ એટલે બંધાયેલો, સ્પૃષ્ટ એટલે સ્પર્શાયેલો, એટલે નથી બંધાયેલો. તો આત્મા કર્મ બંધનોથી બંધાયેલો છે કે બંધાયેલો નથી? કર્મોએ એને સ્પર્શ કર્યો છે કે નથી કર્યો? માટે શું કીધું છે? કર્મ જીવમાં બદ્ધ સ્પૃષ્ટ, એવું જ્યાં કથન છે તે વ્યવહારનું કથન છે. પણ બદ્ધ સ્પષ્ટનો કર્મ જીવમાં એ કથન છે નહીં શોધનું, એ નિશ્ચયનીનું કથન છે. એટલે કે જીવમાં કર્મ બંધાયેલું છે, સ્પર્શાયેલું છે, એવું વ્યવહારનું કથન છે. અને જીવમાં કર્મ અણબંધાયેલું એટલે કે નથી બંધાયેલું, તે અબદ્ધ છે, અથવા તો તેમાં સ્પર્શ થતો નથી, અસ્પર્શ છે, અણસ્પર્શાયેલું છે, તે શુદ્ધ નહીંનું કથન છે. શુદ્ધ નહીં એટલે મુખ્ય ભેદની વાત છે. નહીં શુદ્ધ નહીંના બે ભેદ, અશુદ્ધ નિશ્ચય નહીંના, એક અશુદ્ધ નિશ્ચય નહીં, એક શુદ્ધ નહીં. તો એ શુદ્ધ નહીંનું આ કથન છે. તો આત્મખ્યાતિ ટીકાની અંદર પણ આ ગાથાના અર્થને સમજાવ્યો છે કે જીવના અને પૂતગલ કર્મના એક બંધ પર્યાયપણાથી, અનેકની એક બંધ પર પર્યાયપણાથી જોતા તો એમને એક આરે ભિન્નતાનો અભાવ. જીવ અને પૂતગલ કર્મનું એક બંધ પર્યાયપણાથી જોઈએ તો એક આરે એમને ભિન્નતાનો અભાવ હોવાથી જીવમાં કર્મ કેવો છે? સ્પૃષ્ટ છે, એટલે સ્પર્શાયેલો છે, એવો વ્યવહાર નહીંનો પક્ષ છે. જીવના અને પૂતગલ કર્મના અનેક દ્રવ્યપણાથી જોતા તેમને અત્યંત ભિન્નતા હોવાથી, બે પક્ષને લીધા, જીવ અને પૂતગલ કર્મના અનેક દ્રવ્યપણાથી જોતા તેમને અત્યંત ભિન્નતા હોવાથી જીવમાં કર્મ અબદ્ધ સ્પષ્ટ છે, એવો નિશ્ચયનો પક્ષ છે. તાત્પર્ય વૃત્તિની ટીકાની અંદર બહુ વધારે વાત નથી એમાં લખી, પરંતુ 141 થી 144 સુધીની 4 ગાથામાં એમને એનો વિષય વસ્તુનો સંકેત કર્યો છે. એ પણ જાણવા જેવો છે. તે શું કહે છે કે હવે વ્યવહાર નહીંથી જીવ બંધાયેલો છે અને નિશ્ચય નહીંથી અણબંધાયેલો છે. વ્યવહાર નહીંના કથન છે તો કે બંધાયેલો છે જીવ, અને નિશ્ચય નહીંથી જુઓ તો અણબંધાયેલો છે. આ બધા પ્રકારના વિકલ્પરૂપ નહીં પક્ષપાતને સ્વીકાર ન કરતા ટકા શુદ્ધ પરમપરાણામિક ભાવ, પરમ ભાવ એટલે કે બીજું આપણે દ્રવ્યાર્થિક નહીંના પણ ભેદ જોયા હતા. એમાં શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી પુણ્ય પાપ આદિ પદાર્થોનું ભિન્ન શુદ્ધ સમયસારનું કથન એ 4 ગાથાની અંદર કરવામાં આવ્યું છે. જો વસ્તુ કેવી છે? નહીં પક્ષાતીત છે. વસ્તુ કેવી છે? વિકલ્પાતીત છે. નહીં એટલે વિકલ્પ. આપણે નિશ્ચયની અને વ્યવહાર નહીંમાં સમજાતા, તો વ્યવહાર નહીંની અંદર વ્યવહાર નહીંનો નિષેધ થાય ત્યારે તેનો વિષય પણ છૂટે છે, સંયોગો અને સંયોગી ભાવો દ્રષ્ટિમાંથી, અને નહીં પણ છૂટે છે. નહીં પણ છૂટે, એનો નિષેધ થાય, અને એનો વિષય પણ છૂટે. પરંતુ નિશ્ચય નહીંનો વિષય નથી છૂટતો. નિશ્ચય નહીંથી એ તીત થાય, જ્યારે નિશ્ચય નહીંનો વિષય નથી છૂટતો. નહીં છૂટી જાય છે. એનો વિષય છે ભગવાન આત્મા, એનો ક્યારે અભાવ નથી થતો. તો બંને વચ્ચેનો ફરક હતો નિશ્ચયની અને વ્યવહારની. તો જ્યારે પણ જ્યાં સુધી તું વિકલ્પમાં અટવાયેલો રહીશ ત્યાં સુધી ભગવાન આત્માની પ્રાપ્તિ નહીં થાય. તો નહીં છે એટલો વિકલ્પ છે, પછી ભલે નિશ્ચય નહીં હોય એ પણ એક વિકલ્પ છે. તો બધા પ્રકારના વિકલ્પોથી પાર, બધા પ્રકારના વિકલ્પોથી આરામ એવો ભગવાન આત્મા કેવો છે? નહીં પક્ષાતીત, નયાતીત છે. બધા પ્રકારના નહીઓ છૂટી જાય છે. તે આગળની ગાથાઓમાં કહે છે કે વ્યવહાર નહીંથી જીવ બંધાયેલો અને નિશ્ચય નહીંથી અણબંધાયેલો. તો વ્યવહાર નહીંથી જીવ બંધાયેલો, કે આ કોના જેવી વાત થઈ કે જીવ એમ કે આપણે અનાધિકારથી આ જ કરતા હોય.
પહેલો તો ખાવાનો વિકલ્પ કરીશું, તો એ પણ એક પ્રકારનો વિકલ્પ થયો. અને પછી જે વ્રત તપ ઉપવાસ કરે છે, આત્માના અનુભવ વગરની વાત છે, તો ત્યાં શું કે મારે નથી ખાવાનું, મારે નથી ખાવાનું, વિકલ્પ તો ચાલુ છે. જ્યાં સુધી વિકલ્પ ચાલુ છે ત્યાં સુધી નિર્વિકલ્પ ભગવાન આત્માની પ્રાપ્તિ નહીં થાય. તો અહીં પણ એમ કે તું એમ કે વ્યવહાર નીતિ જીવ બંધાયેલો, એ પણ એક પ્રકારનો વિકલ્પ થયો. અને નિશ્ચય નીતિ અણબંધાયેલો છે, એ પણ વિકલ્પ થયો. માટે કે આ બધા પ્રકારના વિકલ્પો નહીં પક્ષપાત અને સ્વીકાર ન કરીને શુદ્ધ પરિણામિક પોતાનો જે પરમ ભાવ છે, ગ્રાહક શુદ્ધ દ્રવ્યાતીત નહીં, તે પુણ્ય પાપ આદિ પદાર્થોથી ભિન્ન પોતાનો જે શુદ્ધ સમયસાર ભગવાન આત્મા છે, એનું કથન બાકીની ચારે ગાથાઓમાં કરવામાં આવ્યું છે. તો કે આ એમાં સ્પષ્ટ થાય છે ગાથાઓમાં 9 તત્વોથી છુપાયેલી કઈ પોતાની આત્મજ્યોતિ, એ આત્મજ્યોતિનું સ્વરૂપ ત્યાં સ્પષ્ટ કરે છે. અનુભવની પ્રક્રિયા ઉપર પણ ત્યાં પ્રકાશ આવશે. તો પદાર્થોની ચર્ચામાં જીવાજીવ પદાર્થોને મુખ્યતા ન આપીને અને પુણ્યપાપ પદાર્થોની વાત કરીને આગળ જે અધિકાર આવશે, હવે કર્તા કર્મ અધિકારની છેલ્લી ગાથાઓ ચાલી રહી છે, તો આગળ એક ક્રમ બાંધે. હવે આગળ પુણ્યપાપ અધિકાર આવશે, તો એ સંકેત પણ આપે છે. એ કેમ કે કર્તા કર્મ અધિકાર એ 4 ગાથા પછી એના શ્લોકો છે, એ પૂરા થઈને કર્તા કર્મ અધિકાર પૂરો થાય છે. આચાર્ય દેવ જુદા જુદા નયોથી વસ્તુને સમજાવતા આવ્યા અત્યાર સુધી. હવે આગળની જે ગાથા છે તેમાં નય પક્ષાતીત વસ્તુ તરફ લઈ જવા માંગે છે. બધા પ્રકારના વિકલ્પોથી છોડાવવા માંગે છે. એટલે એ ગાથાના માધ્યમથી વ્યવહારની અને નિશ્ચયની વિષય વસ્તુને સંક્ષેપમાં ફરી સ્પષ્ટ કરવામાં આવી છે. આ 141 નંબરની ગાથા છે તો હાવ પ્રાઇમરી, પરંતુ છે નય વિભાગની ગાથા. તો એમાં શું કહે છે? આત્મામાં કર્મ બદ્ધસ્પૃષ્ટ છે કે અબદ્ધસ્પૃષ્ટ છે, એ નય વિભાગથી કહે છે. તો જીવના અને પૂતગલ કર્મના એક બંધ પર્યાયપણાથી જોતા તેમને તે કારે ભિન્નતાનો અભાવ હોવાથી જીવમાં કર્મ બદ્ધસ્પૃષ્ટ એટલે બંધાયેલા છે, સ્પર્શાયેલા છે, એવો વ્યવહાર નહીંનો પક્ષ છે. આવી ક્યારે કઈ ગાથા આગળ આવી ગઈ? 5 વિશેષણો બતાવ્યા હતા. 14 નંબરની, એવી ને એવી 15 નંબરની. 14 નંબરની ગાથા છાયાબેન, જયંતિભાઈ તમે હતા બધા, તો ત્યાં આપણે સોનગઢ મંચ ઉપર કરેલી આ ગાથા. તો એની અંદર પણ આવે છે તો કે કેવું છે કે બદ્ધસ્પૃષ્ટ ને અબદ્ધસ્પૃષ્ટ. બદ્ધસ્પૃષ્ટ એટલે બંધાયેલો અને સ્પર્શાયેલો એવો વ્યવહાર નહીંનો પક્ષ છે. જીવના અને પૂતગલ કર્મના અનેક દ્રવ્યપણાથી જોતા એમને અત્યંત ભિન્નતાઓથી જીવમાં કર્મ અબદ્ધસ્પૃષ્ટ છે. આવું જ્યાં વાત છે, નિશ્ચયનો પક્ષ છે. હવે નય વિભાગથી કે આત્મામાં કર્મ બદ્ધસ્પષ્ટ છે કે અબદ્ધસ્પષ્ટ છે, તો શું કહે છે? જીવના અને પૂતગલ કર્મના એટલે કે ભગવાન આત્મા જીવ અને પૂતગલ કર્મ તે જળ, એ એક બંધ પર્યાયપણાથી બેયને બંધ સંબંધ છે બેયને બંધ સંબંધ, પણ કેવો? નિમિત્તનો પરની સાથે એને કોઈ સંબંધ છે જ નહીં. પરની સાથે કોઈ સંબંધ નથી, પરંતુ અહીં કયો સંબંધની વાત છે? નિમિત્ત સંબંધની. અહીં કર્મની સાથે જે સંબંધ છે તે વ્યવહાર નહીંથી બતાવવામાં આવ્યો છે. એક બંધ પર્યાયપણાથી એ રીતે જોતા એમને એ કાર્ય ભિન્નતાનો અભાવ છે. કર્મ જળ છે અને ભગવાન આત્મા આનંદ સ્વરૂપ છે. બે એક સમયમાં બંધ પર્યાયની એમાં દ્રષ્ટિથી જુઓ તો વ્યવહાર નહીંથી એને બંધ છે. સંસાર દશા છે, વ્યવહાર નહીંથી જુઓ તો એને બંધ છે. એ વ્યવહાર નહીંનો પક્ષ છે. અને ભગવાન આત્મા આનંદ સ્વરૂપ એની પર્યાયમાં જળ કર્મનો સંબંધ એટલે બંધની પર્યાય દ્રષ્ટિથી જુઓ એટલે કે વ્યવહાર નહીંથી જુઓ તો છે.
અને જીવના અને પૂતગલ કર્મના અનેક દ્રવ્યપણાથી જો જોવામાં આવે તો ભગવાન આત્મા દ્રવ્ય ભિન્ન છે, કર્મ રચકણ એ ભિન્ન ભિન્ન ચીજ છે. બંને કેવા છે? ભિન્ન ભિન્ન દ્રવ્ય છે. અનેક દ્રવ્યપણાથી જોવામાં આવે તો તારી કઈ દ્રષ્ટિ છે? જો એ દ્રષ્ટિથી જોવામાં આવે તો ભગવાન આત્મા કેવો છે? ભિન્ન દ્રવ્ય છે. કર્મ રચકણ, પૂતગલ રચકણ એ ભિન્ન ચીજ છે. બહારની વાત તો બહુ દૂરની રહે. અહીં તો આ વાત બતાવી. અને ચાર અભાવમાં કયો અભાવ આવે છે? એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અત્યંત અભાવ. કયો અભાવ? છાયાબેન હે? જો ઘણા ટાઈમે સ્વાધ્યાયમાં જોડાય ને એટલે આ તકલીફ થાય. બોલો જયંતિભાઈ, રીતેશભાઈ. એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ. ચાર અભાવ છે ને. છાયાબેને કીધું પ્રાગ ભાવ, પ્રજ્વંસ ભાવ, અનન્ય ભાવ ને અત્યંત અભાવ. હા, અત્યંત ભાવ. સરસ. કયો ભાવ આવે? એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ, અત્યંત અભાવ. પ્રાગ ભાવ અને પ્રજ્વંસ ભાવમાં તો ભૂત ભવિષ્યની વાત આવશે. અને અનન્ય ભાવમાં એક પૂતગલની વર્તમાન પર્યાયનો બીજા પૂતગલની વર્તમાન પર્યાયમાં અભાવ, એ અનન્ય ભાવ. અહીં સિદ્ધાંત બધે લાગે છે. તો ભગવાન આત્મા અનેક દ્રવ્યપણાથી જો જોવામાં આવે તો ભગવાન આત્મા દ્રવ્ય ભિન્ન છે અને કર્મ રચકણ એ ભિન્ન ચીજ છે. પોતાનો જે ભગવાન આત્મા આનંદ ઘન સ્વરૂપ, એને કર્મનો સંબંધ નિશ્ચયથી નથી. વર્તમાન પર્યાય દ્રષ્ટિથી જોતા, એટલે વ્યવહાર નહીંની દ્રષ્ટિથી એ છે એને સંબંધ. જીવના અને પૂતગલ કર્મના અનેક દ્રવ્યપણાથી જો તો જીવ એ ભિન્ન તત્વ છે, કર્મ એ બે ભિન્ન તત્વ છે. બે દ્રવ્ય કેવા છે? ભિન્ન ભિન્ન છે. બંનેના પ્રદેશો કેવા છે? પૃથક પૃથક છે. કેમ કે બે દ્રવ્ય જ ભિન્ન છે. કર્મ જળ છે અને ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ છે. તો બધા ભિન્ન પદાર્થ પોતપોતાને કારણે છે. દરેકનું અસ્તિત્વ પોતાનું પોતાને કારણે છે. દરેકના સ્વચતુષ્ય ભિન્ન ભિન્ન છે. એ પોતાના દ્રવ્ય ક્ષેત્રકાર ભાવની અંદર પરિણમે છે. એની મર્યાદા છોડીને, એનું ઉલ્લંઘન કરીને તે પરચતુષ્યમાં પ્રવેશ કરતા નથી, કેમ કે એમાં એનો અભાવ છે. તો બધા ભિન્ન પદાર્થ પોતપોતાને કારણે છે. પણ અહીંયા કર્મનો સંબંધ જે છે એ વ્યવહાર નથી કહેવામાં આવ્યો. નિશ્ચયની દ્રષ્ટિથી જો, અનેક દ્રવ્યપણાની દ્રષ્ટિથી જો તો ભગવાન આત્મા અને કર્મનો સંબંધ છે જ નહીં. ભગવાન આત્માને કર્મને સંબંધ જ નથી. કે આ વાત આપણે ક્યારેય અમલમાં મૂકી નથી, અભિપ્રાયમાં લીધી નથી. કેમ કે અનંતકાળમાં ક્યારે આવું વિચાર્યું જ નથી, સાંભળ્યું એ પણ વિચાર્યું નથી, એટલે અમલમાં મૂક્યું નથી. 84 લાખ યોનિઓમાં પરિભ્રમણ કરતા કરતા અનંત કાળથી અનંત ભાવ વિતાવ્યા. અનંત વાર સ્વર્ગમાં ગયા, અનંત વાર નરકમાં ગયા, અનુકૂળતા અને પ્રતિકૂળતામાં અનંત વાર આપણે બાકીની ગતિઓમાં પણ અનંત વાર ગયા. નરક ગતિ, મનુષ્ય ગતિ, અનંત ભાવ વિતાવ્યા. પણ આત્મા અંદર કર્મના સંબંધ વિનાની ચીજ છે એવો નહીંનો પક્ષ કદી કર્યો નહીં. હજી તો વિકલ્પની વાત ચાલી રહી છે. અનંત ભાવ વિતા પણ આત્મા અંદર કર્મના સંબંધ વિનાની ભિન્ન ચીજ છે એવો શુદ્ધ નહીંના પક્ષને કદી વિચાર્યો નહીં, કદી કર્યો નહીં. શરીર આદિ માટી, એ તો માટી છે, ધૂળ છે, આત્મામાં છે નહીં. પણ અહીંયા તો 8 કર્મ જે અંદર છે એ પણ આત્માની ચીજમાં નથી. કેમ કે એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ, અત્યંત અભાવ. કુનકુન આચાર્ય ભગવાને, અમૃતચંદ્ર આચાર્ય દેવે, આદિ આચાર્ય ભગવંતોએ આડતિયા બનીને, પૂજ્ય ગુરુદેવશ્રીએ એમના આડતિયા બનીને આ વાતને સમજાવી છે. અંદર જે ભગવાન આત્મા છે એને કર્મનો સંબંધ કેવો હોય? વ્યવહાર છે, એ ઉપચાર છે, એ આરોપિત કથન છે, જૂઠું કથન છે. પણ એ તો કર્મના સંબંધ રહિત કેવો છે? ભગવાન આત્મા ભિન્ન ચીજ છે એમ કેવું એ પણ નિશ્ચયનો પક્ષ છે.
પક્ષનો અર્થ એટલે કે હું કર્મ બંધનથી રહિત છું એકલો, એવો એક નહીંનો વિકલ્પનો પક્ષ છે. હજી એ પણ એક વિકલ્પ છે, હું કર્મના બંધનથી રહિત છું. ભેદ પડ્યો ને, એ પણ એક વિકલ્પ થયો ને, તો એ એવો નહીંનો એક વિકલ્પનો પક્ષ છે. એનાથી પણ આગળ તો ભગવાન આત્મા તો નિર્વિકલ્પ છે. અહીં કે છે કર્મના સંબંધથી રહિત છે ભગવાન આત્મા, એવો વિકલ્પ કરવો એ નિશ્ચયનો પક્ષ છે. એ પણ આત્માનું સાધન નથી. એનાથી 3 કાળમાં તને ભગવાન આત્માની પ્રાપ્તિ નહીં થાય. કર્મના સંબંધથી રહિત ભગવાન આત્મા છે. હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું એવું રટન કરવું એ પણ એક વિકલ્પ છે. હું કર્મના સંબંધથી રહિત છું, હું ત્રિકારી ભગવાન આત્મા કર્મના સંબંધથી રહિત છું, એવો વિકલ્પ કરવો એ નિશ્ચયનો પક્ષ છે. એ પણ આત્માનું સાધન નથી. કેમ કે કર્મથી બંધ છે, આત્માનો સંબંધ છે કર્મની સાથે. વ્યવહાર નહીંનો નિષેધ એ તો આચાર્ય ભગવાન પહેલા કહેતા આવ્યા. કેમ કે વ્યવહાર અને નિશ્ચય વચ્ચે નિષેધ્ય નિષેધક સંબંધ છે, અને વ્યવહારનો નિષેધ થવામાં જ એની શાણપણ છે, એની સાર્થકતા છે. જેવી રીતે એક્ઝામ્પલ શાસ્ત્રમાં પણ આપેલા છે. કોઈ પણ મેલું કપડું હોય એની અંદર સાબુ લગાડો, શેના માટે? મેલને કાઢવા માટે. પછી મેલ તો નીકળે, અરે સાબુ નહીં કાઢી પાણીથી. એમ નિશ્ચય નહીંને પામવા માટે વ્યવહારને પક્ષ લે છે. કેમ કે ભગવાનની દિવ્ય ધ્વનિ, પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો, જીનેન્દ્ર ભગવાનના દર્શન, શાસ્ત્રો આપણે સ્વાધ્યાય કરી રહ્યા સાથે મળીને, આ બધો શું છે? વ્યવહારનો પક્ષ છે. જો વ્યવહારનો તદ્દન એનો જો એને ન સ્વીકારી, એને ન માની, તો શું થશે? આ બધી વસ્તુનો લોપ થઈ જશે. જો વ્યવહાર નહીં માની તો ભગવાનની દિવ્ય ધ્વનિનો લોપ થઈ જશે. પરંતુ વ્યવહાર તે નિશ્ચયનું પ્રતિપાદક છે. વ્યવહાર નિશ્ચયને પ્રતિપાદ કરે, નિશ્ચય પ્રતિપાદ્ય છે, વ્યવહાર તે પ્રતિપાદક છે. એટલે વ્યવહાર નહીં અને નિશ્ચય નહીં વચ્ચે નિષેધ્ય નિષેધક સંબંધ, નિશ્ચય નહીં અને વ્યવહારની વચ્ચે પ્રતિપાદ્ય પ્રતિપાદક સંબંધ છે. તો નિશ્ચય નહીંને પામવા માટે વ્યવહાર નહીં નો નિષેધ થવો જરૂરી છે. નિશ્ચય વ્યવહાર વગર નિશ્ચયને પામી નહીં શકાય, અને વ્યવહાર નિશ્ચયને પામવા માટે વ્યવહારનો નિષેધ થવો પણ જરૂરી છે. અને નિશ્ચય નહીંનો વિષય જે છે ભગવાન આત્મા, એને એના અનુભવના કાળમાં નિશ્ચય નહીંનો વિષય છૂટતો નથી, પણ નિશ્ચય નહીં પણ છૂટી જાય. કેમ કે ભગવાન આત્મા તો વિકલ્પાતીત હશે, નયાતીત હશે. અહીં એ જ કહે છે કે વ્યવહારનો નિષેધ તો કરતા એવા છે, પણ અહીંયા આત્મા કર્મથી રહિત છે, કર્મબંધથી રહિત છે. એવો જે ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા, એવો એક નિશ્ચયનો જે પક્ષ છે કે કર્મબંધનથી રહિત છે, એ પણ વિકલ્પ છે. એ પણ વિકલ્પ એટલે કે એ રાગ છે. એનાથી ક્યારેય ભગવાન આત્માની પ્રાપ્તિ નહીં થાય. માટે કે જીવના અને પૂતગલ કર્મના અનેક દ્રવ્યપણાથી જોતા અત્યંત ભિન્નતા હોવાથી જીવમાં કર્મ અબદ્ધ સ્પષ્ટ છે, એવો નિશ્ચયનો પક્ષ છે, એટલે કે વિકલ્પ છે. આપણી ચીજ અંદર કર્મથી ભિન્ન છે, એવો વિકલ્પ આપણને જે થાય છે એ નિશ્ચયનો પક્ષ છે. એ પણ આચાર્ય ભગવાન એમ કે તારે છોડવો પડશે, તારે છોડવો પડશે એમ કેવું એ પણ વ્યવહારનું કથન છે. પોતાના ભગવાન આત્માનો મહિમા આવશે, પોતાના ભગવાન આત્માનો આશ્રય થશે, તો બધા પ્રકારના વિકલ્પોથી આરામ સ્વયં થઈ જશે. છોડવું નહીં પડે, છૂટી જશે. ખરેખર છૂટું જ છે, એ છૂટાને છૂટું જાણશે, દ્રષ્ટિમાંથી છૂટશે. એ છોડવો પડશે. શું કરી? વ્યવહારની એટલે કે વાણીની મર્યાદા છે, વ્યવહારથી સમજાવવું પડે છે. જન્મ મરણથી રહિત થવું હોય, જો 84 લાખ યોનિઓના પરિભ્રમણ કરીને જો થાક્યો હોય, જન્મ મરણ રહિત થવું હોય,
તો કે આત્મા કર્મથી બંધાયેલ નથી એવો જે નિશ્ચયનો વિકલ્પ છે એનાથી પણ તારે છૂટવું પડશે. ત્યાં સુધી કદાચ તું આવ્યો પણ એનાથી આત્માને શું પ્રાપ્તિ? આત્મા કર્મથી બંધાયેલ નથી. આત્મા કર્મથી બંધાયેલ એની તો વાત જ નથી, પણ આત્મા કર્મથી બંધાયેલ નથી, કર્મબંધથી રહિત છે એવો જે નિશ્ચયનો વિકલ્પ છે ત્યાં સુધી આવ્યો પણ એનાથી શું આત્માને પ્રાપ્તિ? એવો જે વિકલ્પ એટલે કે જે રાગ છે એ નિશ્ચયનો પક્ષ છે. ત્યાં સુધી આવ્યો પણ એનાથી ભગવાન આત્માની પ્રાપ્તિ થતી નથી. તો અહીં કે છે શું કે ઓમકાર દિવ્ય ધ્વનિ સાંભળીને આગમ રચ્યા, એ આગમ સાંભળીને ભવી જીવ સંશય ટારે. શું સંશય? કે કર્મનો સંબંધ તો મારામાં છે જ નહીં, એ તો પહેલેથી નિષેધ કરતા આવ્યા છે. શરીર કુટુંબ કબીલા આદિ કોઈ સાથેનો આત્માને કોઈ સંબંધ નથી. અહીંયા તો જે કર્મ જે જળ છે, પૂર્વે જે પુણ્ય પાપના શુભાશુભ ભાવ કર્યા હતા એના નિમિત્તે જે કર્મના બંધન થયો, એ કર્મનો સંબંધ એ પણ કેવું એ વ્યવહારનું કથન છે, ઉપચારિક કથન છે. અને હું ભગવાન આત્મા કર્મના સંબંધથી કેવો છું? રહિત છું. એવો નિશ્ચયનો તું પક્ષ કરે એ પણ એક વિકલ્પ છે. માટે એ વિકલ્પથી પણ છોડાવવાની વાત છે. જેને આત્માનું પોતાના ભગવાન આત્માની પ્રાપ્તિ કરવી, પોતાના આત્માનું કલ્યાણ કરવું હોય, એની જન્મ મરણ 84 લાખ યોનિઓના અવતાર કરતા કરતા અનંત ભાવ કાઢી નાખ્યા. એનાથી જો છૂટવું હોય તો હું કર્મ બંધનથી રહિત છું એવો જે નિશ્ચયનો વિકલ્પ આવ્યો એ ત્યાં સુધી આવ્યો પણ એને પણ તારે છોડવો પડશે. એ આવ્યો એનાથી તને શું ફાયદો થયો? કંઈ ન થાય વિકલ્પથી. તો અંદર શુદ્ધાત્મા જે ભગવાન આત્મા છે એ કર્મના સંબંધથી રહિત છે. કેમ કે કર્મ પર પદાર્થ છે અને એનો આત્મામાં અભાવ છે, આત્માનો એમાં અભાવ છે. કેમ કે બંને દ્રવ્યો ભિન્ન ભિન્ન છે, તે એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ તે અત્યંત અભાવ. અભાવ છે એવો એક નિશ્ચયનો સ્વ આશ્રયનો વિકલ્પ એ ઉઠાવે કે હું અબદ્ધ છું એવો વિકલ્પ, એ પણ ખરેખર તો રાગની વૃત્તિ ઉત્પન્ન થઈ. ત્યાં સુધી તું પહોંચી ગયો, પરંતુ એનાથી શું? એ વિકલ્પનું શું કરવું? તો એમ કે છે આચાર્ય ભગવાન, એ વિકલ્પને તું તોડી નાખ તો તને લાભ થશે, કલ્યાણ થશે. વિકલ્પને તોડી નાખ એમ કેવું એ પણ એક વ્યવહારનું કથન છે. પોતાની પર્યાયમાં રહેલી અશુદ્ધતાને તોડવી, એનો અર્થ એમ કે વિકલ્પને તોડવો. તું વિકલ્પને અટકાવી શકતો નથી, પરંતુ તારા ભગવાન આત્મા તરફ દ્રષ્ટિ કર તો તને વિકલ્પ એ તને પ્રાપ્ત થશે, તો વિકલ્પ ઉત્પન્ન જ નહીં થાય. જો જ્ઞાનેન્દ્ર ભગવાનના દર્શન કરતા હોય આપણે ત્યારે જાત જાતના વિકલ્પો આવતા હોય. આ તો એક સારું એક્ઝામ્પલ લીધું. પૂજ્ય ગુરુદેવનું પ્રવચન સાંભળતા હોય ત્યારે પણ વિકલ્પો આવે. જેન્ટ્સ હોય તો આખા દિવસની કોને કેટલો માલ દેવો, ક્યાંથી પેમેન્ટ લેવું, જે વિષયમાં હોય આખું કાર્યક્રમ ટાઈમ ટેબલ ભગવાનના દર્શન કરતા અથવા તો ટેપ પ્રવચન સાંભળતા થઈ જાય, જ્ઞાનીઓના પ્રવચન સાંભળતા થઈ જાય. અને લેડીઝ હોય તો ઘરનું આખું કામવાળી આટલા વાગે આવે, એ પહેલા મારે આમ કરવું તે કરવું, એ આવવાના વિકલ્પો. એ વિકલ્પને અટકાવવા જઈશ તો બીજો નવો વિકલ્પ ઉત્પન્ન થાય. એ વિકલ્પને અટકાવવું એ પણ એક વિકલ્પ છે. તો આનાથી છૂટવું કેવી રીતે? તો તે સમયે ભેદ જ્ઞાન એનો પ્રયોગ ચાલુ કરવાનો. પહેલા તો હઠપૂર્વક કરવો પડશે. આ મારું સ્વરૂપ નથી, આ વિકલ્પ જે ઉઠ્યો તે મારું સ્વરૂપ નથી, હું તેનાથી ભિન્ન જાતિનો છું. એમ શરૂઆતની ભૂમિકામાં પ્રયોગ કરતા કરતા પછી તું એ આવશે વિકલ્પ, તું એનો જ્ઞાતા રહીશ. કેમ કે નિર્વિકલ્પ દશા વખતે જ વિકલ્પોથી આરામ પામે, બાકી તો વિકલ્પ આવે. આચાર્ય ભગવાનને પણ વિકલ્પ આવે, શાસ્ત્ર રચવાનો વિકલ્પ, ભાવલિંગી મુનિરાજને 12 ભાવનાનું ચિંતન કરવાનો વિકલ્પ, જીનેન્દ્ર ભગવાનના દર્શન કરવાનો વિકલ્પ, આરક શરીર નીકળે મસ્તકમાંથી,
અપ્રયોજનભૂત તત્વની આશંકામાં એ સમાધાન કરવા જાય, બધા પ્રકારના વિકલ્પ આવે, પઠન પાઠન કરવાના વિકલ્પ આવે, આપણને આપણી ભૂમિકા અનુસારના વિકલ્પ આવે. પરંતુ તે સમયે એ લોકોને સહજપૂર્વક ભેદ જ્ઞાન વર્તતો હોવાથી તે તેનાથી ભિન્ન રહેશે. તે એની અંદર જોડાતા નથી. આપણે શું કરી એ વિકલ્પની અંદર જોડે જઈ પૂજા કરતા હોય કે ક્યાંય આપણો મગજ ચાલતું હોય, પરંતુ કેમ કે રોજ કરતા હોય ને તો યંત્રવત આપણો હાથ ચાલે છે. કંઈ યાદ નથી કરવું પડતું. પહેલા કયો લેવાનું, અર્ઘ બીજો કયો લેવાનો, બોલતા હોય કોઈ લઈ ટાલ સારો હોય તો એની અંદર આપણે મુગ્ધ થઈ જાય, અને કાં બીજા વિચારોમાં તો જ્યાં અર્ઘમ નિર્વ પામી ત્યાં તો હાથ એ બાજુ જ જાય. આ બધું સ્વયં સંચાલિત, પરંતુ વિકલ્પમાં પર એ વિકલ્પથી ભિન્ન એ મારું સ્વરૂપ છે. આવું હઠપૂર્વક શરૂઆતમાં ભૂમિકામાં ભેદ જ્ઞાન કરવું પડશે. જેવી રીતે ટાઈપરાઇટર લો કે કોઈ ડ્રાઈવર લો, એ ગાડી શીખતો હોય ત્યારે એને ક્લચ ક્યાં આવી, બ્રેક ક્યાં આવી એ જોવું પડશે. શીખી લીધા પછી આપણે પણ ગાડી શીખ્યા પછી ચાલુ ગાડીએ ગુરુદેવનું પ્રવચન પણ સાંભળતા હોય, અને કોઈ અચાનક આવે તો આપણો પગ એક્સિલેટર ઉપર નહીં જાય, બ્રેક ઉપર જ આવશે, કેમ કે સહજપણે થાય. ટાઈપરાઇટર કરતો હોય તો એ ટાઈપ રાઇટિંગ શરૂઆતમાં એ ક્યાં આવ્યો, બી ક્યાં આવ્યો, સી ક્યાં આવ્યો જોવું પડે. પછી તમારી યાર વાત કરતાં કરતાં એના હાથ એ પ્રકારે જ ચાલે, એ સહજ થાય. તો પહેલાં તો શીખવું પડશે, તો આ ભેદ જ્ઞાન કરવું પડશે. જે કંઈ આ વિકલ્પ આવ્યા હું એનાથી ભિન્ન છું. તો વિકલ્પ તો આવીને ચાલ્યો જવાનો, નવો વિકલ્પ હશે એ પણ ચાલ્યો જશે. એક સમય એવો આવશે આ બધા પ્રકારના વિકલ્પોથી તું વિરામ પામીશ. તો વિકલ્પને તોડવાની વાત કરી, સ્વરૂપની અંદર એકાગ્ર થવાની વાત કરી. પોતાનો જે ભગવાન આત્મા છે એ અબંધ છે, અબદ્ધ સ્પષ્ટ છે, એ નિશ્ચયનીનો પક્ષ છે. એ નિશ્ચયનીનો વિકલ્પ ઉઠાવે એ રાગ છે. અહીંયા સુધી તું પહોંચ્યો, પરંતુ એનાથી તારું કાર્ય નહીં થાય. એટલે શું કહે છે? કર્મબંધનના સંબંધથી રહી છે, પરનો સંબંધ તો છે નહીં. કર્મબંધનનો સંબંધ જે એક ક્ષેત્ર વગર સંબંધ છે એનાથી પણ હું રહિત છું, એવો એક સ્વ આશ્રિત વિકલ્પ ઉઠાવે એ રાગની વૃત્તિ છે. એને એમ કે અહીંયા સુધી આવ્યો પણ એનાથી તારું કલ્યાણ નહીં થાય. નિશ્ચય નહીંના પક્ષમાં આવ્યો અને તું ત્યાં ઊભો રહી ગયો તો રોકાઈ જઈશ, એનાથી લાભ નહીં થાય. જો દરેક વસ્તુ ધીમે ધીમે છૂટતી જાય. કોઈ માણસ ઉપર જવું હોય તો એને પગથિયા ચડતો ચડતો એક એક પગથિયું છૂટતું જાય. જો કોઈ એમ ઉભો રહે મારે છોડવું જ છે પગથિયું, તો મારે પગથિયા ઉપર પગ શું કામ મૂકવો જોઈએ? અહીંયા ઉભો રહે તો એ ઉપર નહીં પહોંચે. કોઈ પગથિયું છોડશે નહીં તો ઉપર નહીં પહોંચે, કોઈ પ્રયત્ન નહીં કરે તો પણ નહીં પહોંચે. તો ઉપર જવા માટે એક એક પગથિયું છૂટતું જાય છે. એમ પહેલા વ્યવહારની પક્ષમાં આવે, એટલે કે જીનેન્દ્ર ભગવાનની પૂજા, બધા ભક્તિ આદિ પ્રવચનો સાંભળે, આદિ શાસ્ત્રો સ્વાધ્યાય આદિ કરે, પરંતુ એ પણ એક વ્યવહારનો અહીંયાથી છૂટી નહીં. વિકલ્પ આદિ કરે કે હું અબદ્ધ સ્પષ્ટ છું, હું જ્ઞાયક છું. એ પણ એક પ્રકારનો વિકલ્પ છે. એ વિકલ્પની વૃત્તિ ઉઠે છે, પરંતુ એનાથી પણ હું કેવો છું? ભિન્ન છું. દેવગુરુ શાસ્ત્રની ભક્તિ વિનય એ વિકલ્પ છે, એની તો અહીંયા વાત નથી. એનાથી તો મારું કલ્યાણ થાય છે એવું છે નહીં. એનો અર્થ એવો નથી કે ન કરવી, પરંતુ એનાથી ભગવાન આત્માની પ્રાપ્તિ નહીં થાય. કેમ કે વસ્તુ અહીં તો કે કર્મના જડના સંબંધ રહિત વસ્તુ જે છે, કેમ કે કર્મ એક દ્રવ્ય ભિન્ન છે, હું પણ એક ભિન્ન દ્રવ્ય છું. તો એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે સંબંધ નથી, તો હું અબદ્ધ છું. એવો જે વિકલ્પ ઉઠ્યો, એ વિકલ્પમાં પણ જો તું રોકાઈશ તો તારું કલ્યાણ નહીં થાય. શરીરની સાથે કોઈ સંબંધ નથી, પૈસા કુટુંબ કબીલા હારે કોઈ સંબંધ નથી. અંદર કર્મબંધન જે છે, જે થયું છે કર્મના કારણથી, તો કે હું બંધ સહીશ છું, એ પણ વ્યવહારનો પક્ષ છે, એ વિષયને પણ તું છોડી દે. પણ હું બંધ રહી છું એવો નિશ્ચયના આંગણે આવીને તું ઊભો રહી જાય તો એનાથી તારું કલ્યાણ નહીં થાય. તું ક્યાંય ને ક્યાંય આમાં અટકી જઈશ. તો આ બધા અટકવાના સ્થાન છે,
એ અટકવાના સ્થાનથી છૂટવા માટે આચાર્ય ભગવાન 141 નંબરની ગાથામાં આપણને સમજાવે, જેની વિશેષ ચર્ચા આવતીકાલે 141, 142 અને ઘણા બધા શ્લોક છે તે બધા ધીમે ધીમે આપણે લેશું, કેમ કે એના પછી કર્તા કર્મ અધિકાર પૂરો થશે. તો અહીં એક સાથે 23 કળશ છે. 69 આપણે 68 શ્લોક સુધી આવ્યું હતું. 69 થી લઈને 23 કળશ અને 142 નંબરની ગાથા, એ બધા નયના વિષયો છે. એને વિશેષ સમજીને આપણે પણ વિકલ્પાતીત એવી દશાને શીઘ્ર પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું. જય જિનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. शाधुवाद नय षट द्रव्य गुण पर्यायी और प्रमाण का जड़ कर्म चेतन बंध कायरु कर्म के अविशान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी मात को वंदना शतबार है वंदना शतबार. नमो लिंगटाणं नमो सिद्धाणं नमो ऐरणं नमो वैजणं नमो लोय शवश्रवणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धर्म मंगलम चत्तारि लघुतमा अरिहंता लघुतमा सिद्धा लघुतमा शाहु लघुतमा केवली पंतो धर्म लघुतमा चत्तारि शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहु शरण भोजामि केवली पंतो धर्म शरण भोजामि. बोलिए श्री पंच परमेष्टि भगवंतोનું જય હો. બોલીએ શ્રી જીનવાણી માતાનું જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમોપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતાનું જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય